વિદ્યાર્થી મિત્રો, સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી. તો આપણને પહેલા પ્રશ્નની અંદર શું કીધું છે કે 4 અંકની સૌથી નાની અને 3 અંકની સૌથી મોટી સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. તો 4 અંકની સૌથી નાની, તો આપણે સૌથી પહેલાં શું કરવાનું છે? નાની કીધું હોય તો સૌથી પહેલાં 1 મૂકી દઈએ, અને 4 અંકની કીધી છે તો પાછળ બધા જ આપણે 0 મૂકીશું. તો 3 0 આવશે, 1 અને પાછળ 3 0 એટલે 4 અંક થઈ ગયા. હવે તેના પછી 3 અંકની સૌથી મોટી સંખ્યા, તો 3 અંકની સૌથી મોટી સંખ્યા કીધું હોય તો બધા જ 9 આવશે. 9 તફાવત એટલે કે બાદબાકી. હવે 0માંથી 9 જશે નહીં એટલે આપણે દસકો લઈશું. તો આગળ 0 છે તો એની આગળ જઈશું. તો 1 ને 1 ઓછો કરીશું તો 0 થશે. 9 9 અને 10. હવે 10માંથી 9 બાદ કરીશું તો 1, 9માંથી 9 જાય તો 0, 9માંથી 9 જાય તો 0. તો આપણો જવાબ શું આવશે? 1. હવે બીજો દાખલો જોઈએ. 5 અંકની સૌથી નાની, તો 5 અંકની સૌથી નાની સંખ્યા, તો 1 મૂકીશું, પાછળ બધા 0, 2, 3 અને 4, 4 0 આવશે. કુલ 5 અંક થઈ ગયા. હવે 4 અંકની સૌથી મોટી, તો 4 અંકની સૌથી મોટી એટલે બધા જ 9. તફાવત માઇનસ 0માંથી 9 ના જાય તો આગળ જઈશું દસકો લેવા માટે. 0 કરીશું ઉપર, 9 9 9 અને અહીંયા આવશે 10. તો 10માંથી 9 બાદ કરીશું. 1, 9માંથી 9 0, 0 0 અને આપણો જવાબ શું આવશે? 1. તેના પછીનો દાખલો 5 8 7 અને 2 આ 4 અંકનો ઉપયોગ કરી 4 અંકની સૌથી મોટી અને 4 અંકની સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. તો આપણે સૌથી મોટી સંખ્યા શોધવી હોય તો આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું અંકોને. તો સૌથી પહેલાં 8 આવશે, તેના પછી 7 આવશે, તેના પછી 5 આવશે અને પછી આવશે 2, એટલે કે 8752 આ સૌથી મોટી સંખ્યા થશે. હવે માઇનસ આ 4 અંકનો ઉપયોગ કરીને સૌથી નાની સંખ્યા, તો સૌથી નાનો અંક પહેલાં આવશે એટલે કે ચડતા ક્રમમાં ગોઠવીશું. 2, 5, 7 અને 8 આવશે. ચલો બાદબાકી કરી દઈએ. તો 2માંથી 8 ના જાય તો આગળ જોઈશું. 5માંથી 1 ઓછો કરીશું તો 4 થશે અને અહીંયા 2ના 12 થશે. તો 12માંથી 8 બાદ કરીએ તો 4 આવશે. 4માંથી 7 ના જાય, ફરી દસકો લઈશું તો 7ના 1 ઓછો કરીશું, 6 કરીશું, અહીંયા 4ની આગળ એકડો મૂકીશું. તો 14માંથી 7 જાય તો 7 આવશે, 6માંથી 5 જાય તો 1 આવશે અને 8માંથી 2 જાય તો 6 આવશે. તો આપણો જવાબ આવશે 6174. બીજો દાખલો જોઈએ. 7 1 0 અને 5 આ 4 અંકનો ઉપયોગ કરી 4 અંકની સૌથી મોટી અને 4 અંકની સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. તો આપણે સૌથી મોટી સંખ્યા માટે ઉતરતા ક્રમમાં, તો સૌથી પહેલાં મોટો અંક આવશે 7, તેના પછી આવશે 5, એના પછી આવશે 1 અને પછી આવશે 0. હવે તફાવત. હવે સૌથી નાની સંખ્યા, આમ તો નાનો અંક 0 છે પણ તેને પહેલાં લખીશું 0 ને તો શું થશે? 3 અંકની સંખ્યા બનશે.
તો આપણે તેના પછીનો અંક એટલે કે 1 પહેલાં લખીશું અને 0 તેની બાજુમાં મૂકીશું. હવે તેના પછી 5 અને 7 આવશે. આમ 0 પહેલાં આવે ચડતા ક્રમમાં, પણ આપણે સંખ્યા 4 અંકની બનાવવાની છે એટલા માટે 1ને આગળ મૂકી દીધા. હવે 0માંથી 7 બાદ ના થાય તો આગળ જઈશું, 1ના 0 કરીશું અને 0ની ઉપર 10 કરીશું. હવે 10માંથી 7 બાદ કરીશું તો 3 આવશે. 0માંથી 5 બાદ ના થાય તો 5ના 1 ઓછો કરીશું, 4 કરીશું અને 0ની આગળ 1 મૂકીશું. હવે 10માંથી 5 બાદ કરીશું તો 5 આવશે અને 4માંથી 0 બાદ થાય તો 4 આવે અને 7માંથી 1 બાદ થશે 6 આવશે.